આપણે ત્યાં બહુ જૂનું સૂત્ર છે, દીકરી દેવો ભવ. વિનંતી કરીશ આદરણી પ્રમોદભાઈ મહેતા, મહેતા સાહેબ પધારો. RSS ના પ્રમુખ રહી ચૂક્યા છે અને છે હિન્દુ જાગરણ મંચના પ્રમુખ છે. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. બધા મિત્રોને નમસ્કાર. તમે આજે જે આપણે લાલજીભાઈ અને બાપભાઈએ જે આયોજન કર્યું છે એ આપણા સરદારના વિચારોને આગળ વધાર્યા છે. સરદાર છે એ ભારતના હતા, સરદાર કોઈ જ્ઞાતિ સમાજના નહોતા. એ વાત આજે લાલજીભાઈ અને બાપભાઈએ સાબિત કરી છે. આખા ભારતની સરદારે ચિંતા કરી એવી રીતે લાલજીભાઈ આજે આખા આપણા ગુજરાતના સર્વ સમાજની ચિંતા કરે, એટલે આપણે બધા એનો જેટલો આભાર માનીએ એ ઓછો છે. તમે જે વિષય લાવ્યા છે લાલજીભાઈ, એમાં થોડોક હટીને હું કહું છું. મારી પાસે લવ જેહાદની જવાબદારી છે. થોડીક આંકડાકીય માહિતી આપી દઉં તો ગત ભાદરવા મહિનાથી કે અત્યાર સુધીમાં 76 દીકરીઓના કેસ મારી પાસે આવ્યા જે લવ જેહાદમાં ફસાણી હોય. એમાંથી 74 દીકરી અમે પાછી લાવ્યા. બે દીકરીઓનો અતોપતો નથી, એ જીવતી છે, મરી ગઈ છે, એના 35 ટુકડા થયા છે કે આરબ દેશમાં વેચાઈ ગઈ એ અમને ખબર નથી. 2 દીકરીઓની. તો આવો ગંભીર પ્રશ્ન છે. એક નાનકડી વાત કહું તો એક આપણા ગુજરાતનો અહિંસક સમાજ છે જે કીડીને પણ મારવાની મનાઈ છે. હમણાં બકરી ઈદના દિવસે એની દીકરીનો પ્રશ્ન હતો, તેની ઘરે ગયો તો સાહેબ તમે સાંભળજો કેવી કરુણતા ઊભી થઈ. એ પરિવારને મેં બપોરે ગયો એની ઘરે તો એને મેં પૂછ્યું કે જમી લીધું? એટલે કે ના, આજે અમે બકરી ઈદનો ઉપવાસ કરીએ છીએ. મેં કીધું બકરી ઈદનો ઉપવાસ કરો? એટલે કે અમારા મહારાજશ્રીએ સંતોએ કીધું છે કે જે કરોડો બકરા કપાય છે ને એના આત્માની શાંતિ માટે અમારે આજ ઉપવાસ કરવાનો છે. પછી એ પરિવારની દીકરીને મારે મળવાનું હોય તો એને મળ્યો. પછી મેં એને પૂછ્યું કે બેટા આજે બકરી ઈદ છે તો શું છે? એણે મને વર્ણન કર્યું કે અલીએ એના દીકરાની કુરબાની દીધી હતી, એટલા માટે અત્યારે જે બકરાની કુરબાની દેવાય છે એ વ્યાજબી છે. તમે વિચાર કરો સાહેબ, મને રડવું આવી ગયું. એના મા બાપ બકરાના આત્માની શાંતિ માટે ઉપવાસ કરે છે અને એની દીકરી એ બકરાની કુરબાનીને વ્યાજબી ઠેરવે છે. આપણે એમ કહી કે ભાઈ અમે આવા લવ જેહાદના વિરોધી નથી, લવના વિરોધી નથી, પણ તમે વિચાર તો કરો તમે ક્યાં પોઝિશન જતી રહીએ. આવા અનેક કિસ્સા આ 74 ધ સુરત સ્ટોરી છે મારી પાસે નામ સરનામા સાથે. તમે જે પ્રયત્ન કરે છે આપણું SPG ગ્રુપ એ સરસ છે અને એને સમર્થન જ હોય, પણ અમારું સંઘનું માનવું થોડુંક અલગ પ્રકારનું છે કે સામાજિક જાગૃતિ, કાયદા ક્યારેય પૂર્ણ હોય નહીં, એમાં કંઈક ને કંઈક છટકબારી હોય. સમાજ જાગૃતિ આવે ત્યારે જ આ પ્રશ્નનું સોલ્યુશન આવે. એના માટે અમારી સંસ્થાઓ દ્વારા હમણાં 35 જેટલા સ્નેહ મિલનમાં અમે પોતે હાજર રહી અને એમાં અમારો વિષય મૂક્યો છે ધ કેરાલા સ્ટોરી મૂવી. અમે 120 જેટલા શો કરીને 1 લાખ બહેનોને કેરાલા સ્ટોરી બતાવી છે. આવા પ્રયત્નમાં સમાજના જે શ્રેષ્ઠીઓ છે, આગેવાનો છે, ધનિક લોકો છે એ અમને પૂરો સમર્થન અને મદદ કરે છે. અત્યારે એમાં અમને દેખાઈ પણ રહ્યું છે. અત્યારે આ કેરાલા સ્ટોરીને સ્નેહ મિલન પછીના જેટલા બનાવ બન્યા એમાં અમને એક તારણ બહાર આવ્યું કે જેટલી દીકરીઓ ત્યાર પછી ગઈ છે એ અમારા કાર્યક્રમમાં કે કેરાલા સ્ટોરીમાં નહોતી, એ ગઈ છે. હાલ અત્યારે પણ 4 દીકરીઓના કેસ ચાલે છે, પણ એ લોકો અમારા સંપર્કમાં નહોતા આવ્યા. એટલે અમારી પાસે અમારી ટીમ પાસે એનું સોલ્યુશન છે અને એ તમારે બધાએ પણ અમલમાં મૂકવાનું છે. એનું કારણ કે આપણે આપણા દીકરા દીકરીઓને કહીએ છીએ આપણે ફલાણી જ્ઞાતિના છીએ, ફલાણા સમાજના છીએ, પણ
જેમ શેખાવત સાહેબે કીધું કે આપણે સનાતની છીએ, એ વાત આપણા દીકરા દીકરીઓને કહેવાની ભૂલી ગયા છે. હિન્દુ સમાજમાં સ્ત્રી એટલે સન્માનીય છે, દેવી છે. જ્યારે દાનવો સાથે યુદ્ધમાં દેવો હારી ગયા ત્યારે એણે શક્તિની આરાધના કરી અને દુર્ગાનું રૂપ લઈ ચંડ શુંભ નિશુંભનો નાશ કર્યો અને આ દુનિયાને બચાવી. એ શક્તિ છે. હિન્દુ સમાજમાં આપણે ત્યાં દીકરીનો જન્મ થાય તો એના કંકુ પગલાં કરાવીએ છીએ. આપણી મર્સિડીઝ ગાડી લીધી હોય તો દીકરીના પગલાં કરાવીએ છીએ. આપણા દીકરાની હગાઈ થઈ હોય તો આપણે એને કંકુ પગલાં કરાવવા બોલાવીએ છીએ. એ ગૃહ લક્ષ્મી છે. જ્યારે બીજા સમાજની અંદર સ્ત્રી એ પુરુષના ઉપભોગનું સાધન છે. આ વાત આપણી દીકરીઓ સુધી પહોંચાડવી જોઈએ. અમુક સમાજમાં તો સ્ત્રીને સ્વર્ગમાં પણ સ્થાન નથી, એને એના પ્રાર્થના સ્થળમાં પણ જવા મળતું નથી. જ્યારે આપણે હિન્દુ ધર્મમાં સ્ત્રીને આપણે દેવી તરીકે પૂજીએ છીએ. તો આ વાત આપણી દીકરીઓને ખબર નથી અને એને હિસાબે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. છતાંય આપણને વાંધો નથી જો દીકરી સુખી થતી હોય તો. પણ મને હજી સુધીમાં એવો કિસ્સો નથી મળ્યો કે દીકરી 2 વર્ષે એને પાછી આવવાની તૈયારી. અત્યારે એક દીકરીમાં અમે મહેનત કરી છીએ, 5 વર્ષ થયા છે લગ્નને. એ દીકરી અમને રડતી રડતી કહે છે મને લઈ જાઓ નહીંતર હું મરી જઈશ. કાયદાકીય રીતે અમે લાવી નથી શકતા, અમારી પણ મજબૂરી છે. અને એના આ જે કહે છે ને એના ઓડિયો વિડીયો ક્લિપ પણ છે અમારી પાસે. તો જે સનાતન સંસ્કૃતિમાં જેનું પાલન પોષણ થયું છે એ એવા વિકૃત સમાજમાં નહીં રહી શકે. અને એનું આપણે સમાજને જાગૃત કરવાની જરૂર છે. હમણાં બધા ઇઝરાયલના વિડીયો જોવો છો કે મહિલાઓને નિવસ્ત્ર કરી મારી, રેપ કરી અને મર્દા સાથે પણ એ રેપ કરે છે. એવા વિકૃત સમાજથી આપણી દીકરીઓને બચાવવાની જરૂર છે. એવા વિકૃત સમાજનો આપણે સામનો કરવાની જરૂર છે. પણ ફરીવાર આ બધી જાગૃતતાથી થનાર કામ છે, આ કાયદા કાનૂનથી થનાર કામ નથી એવું મારું માનવું છે. કાયદો થાય તો સારી વાત છે, એમાં હું સંમત જ છું. અને લાલજીભાઈએ જે કામ ઉપાડ્યું છે એમાં એ સફળ જ થશે. પણ સમાજ જાગૃત હશે, સમાજ જાગૃત થશે ત્યારે જ આમાં આપણે સફળતા મેળવશું. માટે તમે બધાય જે સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, જે જ્ઞાતિઓ લઈને બેઠા છે એ પોતાના જ્ઞાતિમાં આ વાત પહોંચાડે. અમારા કોઈને કોઈ કાર્યકર્તાને પણ કહે કે આ વાત પહોંચાડવા આવો, અમે આવશું. અમારો ધ્યેય એવો છે કે આ વિષય સમાજનો છે, સમાજ ઉપાડે. અમે ખાલી સપોર્ટમાં રહીએ, મદદમાં રહીએ, પણ સમાજનો વિષય છે. તમને એક કિસ્સો કહી અને હું મારી વાત પૂરી કરું કે દીકરીઓ ફસાય 14-15 વર્ષની ત્યારે એને એક હોર્મોન્સ ચેન્જ થતા હોય છે. હોર્મોન્સ ચેન્જ થતા હોય એટલે પુરુષ મિત્ર તરફ એને આકર્ષણ વધતું હોય છે. એ આકર્ષણ વધતું હોય ત્યારે એના જીવનમાં જેહાદીઓ આવે છે. એ શું કરે છે? દીકરીના દરેક બાબતમાં વખાણ કરે છે. આપણી દીકરી હોય, મારી જ દીકરી હોય તો હું એને ખીજવાતો હોઉં છું કે ભાઈ તને આ નથી આવડતું, તે નથી આવડતું, ભણવામાં ધ્યાન નથી રાખતી. પણ પેલો જે જેહાદી આવે એ દીકરીની દરેક બાબતના વખાણ કરે. અને વખાણ કરે એટલે આપણી દીકરી સરખામણી કરે કે મારા મમ્મી પપ્પા કરતાં આ પેલો સારો છે. એમાં એ ફસાઈ જાય. પછી એને અમુક ફોટા પડી જાય, ડ્રગની એડિક્ટ બનાવાય, પછી એને બ્લેકમેલ કરાય અને ધર્માંતરણ કરીને ભગાડી જવાના કિસ્સા આપણે જોયા છે. પણ એમાંની એક તમને કહું કે આ જેટલી દીકરીઓ જાય છે ને એ તરત પાછી આવે છે, એ ત્યાં ટકતી નથી. આપણે પોઝિશન હું લાવવાની છે જાય નહીં એવી. એક વખત ગયા પછી તો પાછી આવે જ છે, એને ખબર પડી જાય છે. તો આ બધા વિષય ધ્યાનમાં રાખીને સમાજ જ્યારે આ માટે તન મન અને ધનથી મથવા માંડે ત્યારે આમાં આપણને સફળતા મળે. ભાઈએ જેમ કીધું કોઈએ કે દીકરીને જતી રહીએ પછી એમ કે હું મા બાપને ઓળખતી નથી ને આમ તેને એવું બધું થાય છે, એ સહજ છે. પણ મહિનો 2 મહિના રહીને આવે ને એટલે એ પગમાં પડી જાય છે માતા પિતાના. તો એવું ભૂલ જ ન થાય. અને દીકરીઓને પણ હું કહું છું કે તને પપ્પા 50,000 કે લાખ રૂપિયા આપે ને એમ કે તું બાઇક લઈ આવી તો તું શું કરે છે? તો દીકરી એમ કે હું પહેલાં સર્વે કરું.
કે કયું બાઇક લેવું, કયું મોબાઈલ લેવો. મેં કીધું તું મોબાઈલ પણ લેવા માટે કોઈની સલાહ માગે છે તો તારે જેની સાથે જીવન ગુજારવાનું છે એના માટે કોઈને મધ્યસ્થી બનાવને. તું તારી મેળે શા માટે ડિસિઝન લે છે? તમારે મકાન ભાડે રાખવું હોય તોય બ્રોકર હોય છે, તમારે કાંઈ વ્યવહાર કરવો હોય તોય સગા સંબંધીઓને વચ્ચે રાખો છો. તો એ વાત દીકરી સુધી પહોંચાડો. અને દીકરીઓને એન્જિનિયર બનવું હોય, આઈટીમાં જવું હોય, વકીલ બનવું હોય, ડૉક્ટર બનવું હોય, પણ વચ્ચે આ જેહાદીઓ આવીને એને ભરમાવી દે છે અને આખી સાઈડ લાઈન કરી અને એની કારકિર્દી રોળાઈ જાય છે. હમણાંનો જે કિસ્સો છે, અહીંયા બેઠા છે અગ્રણી, એમણે પણ મને મદદ કરી છે અને કરે છે. એ ફિઝિયોથેરાપિસ્ટ દીકરી એક સિટી બસના કંડક્ટરમાં ફસાયેલી છે. અને કારણ શું? ફક્ત વખાણ, કોઈ પ્રકારનું બીજું કારણ નહીં. હમણાં જ કોસાડનો બનાવાયો તે દીકરીએ એના મમ્મીના ખાતામાંથી 15 લાખ રૂપિયા જેહાદીને આપ્યા. પેપર આઉટ થયેલું છે. કોસાડ અમરોલીની જમીન વેચીતી, મમ્મીના ખાતામાં પૈસા પીડ્યા હતા. તો આનાથી શું થાય? એક તો વસ્તીનું સંતુલન બગડે. જ્યાં જ્યાં હિન્દુઓની સંખ્યા ઘટી ત્યાં શું થયું છે? તો જ્યાં જ્યાં હિન્દુઓની સંખ્યા ઘટી એ ભાગ ભારતથી અલગ થયા છે. આ આપણા દેશ માટે પણ અગત્યનું છે, દેશની અખંડિતતા માટે પણ અગત્યનું છે. અને કાશ્મીરમાં શું થયું છે એના બધા આપણે વડીલો છે એને ખબર છે. ઇઝરાયલમાં શું થઈ રહ્યું છે અત્યારે વર્તમાન છે. કેરળમાં, બંગાળમાં, બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું આપણને ખબર છે. કહેવાનો અર્થ કે આપણે જે લોકો બામિયાનના નિર્જીવ બૌદ્ધની મૂર્તિને પણ સહન ન કરી શકે એવા સમાજમાં આપણી દીકરીને જાતિ બચાવવી જોઈએ, અટકાવવી જોઈએ. બામિયાનમાં 2000 ફૂટ ઊંચી પથ્થરની બુદ્ધ ભગવાનની મૂર્તિ હતી અને મિસાઇલથી તોડી નાખનાર આપણી દીકરીનું ક્યારેય સન્માન ન કરી શકે. માટે ચેતી જાઓ. સંખ્યા ઘટશે આપણી, કાયદા કાનૂન કાંઈ કામ નહીં લાગે. આપણી એકતા, આપણા સંસ્કાર જ આપણને બચાવશે. ભગવાનને આપણે પ્રાર્થના કરી અને લાલજીભાઈ જેવા આગેવાનને પ્રાર્થના કરી કે આ વિષય ગંભીરતાથી ઉપાડે અને અમારા સમાજને બચાવવા માટે આગળ આવે અને ભગવાન એમને એવી શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મહેતા સાહેબ આપનો. માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા, જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હું. બોલો વરદાયની માત કી જય. ઉમિયા માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે.
પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા.